ગુજરાતના ઇતિહાસમાં કદાચ સૌ પ્રથમવાર પત્રકારો દ્વારા બનાવેલા સનાતન સેવા સમિતિ જૂનાગઢ અને પત્રકાર એકતા પરિષદ જૂનાગઢ જિલ્લા સમિતિના સંયુક્ત ઉપક્રમે 4 પત્રકારો વલ્લભભાઈ પરમાર, વિનુભાઈ ચંદારાણા, રાહુલભાઈ જોશી તથા સંજયભાઈ અગ્રાવત દ્વારા સૌ પ્રથમ અનાથ તેમજ ગરીબ દીકરીઓના સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન સમારંભનું આયોજન જૂનાગઢ જિલ્લાના વડાલ મુકામે આશાપુરા ધામ ખાતે તારીખ 20 મે 2025ના મંગળવારે યોજેલ આ ભગીરથ કાર્યમાં દાતાઓ શ્રી તરફથી ખૂબ જ મોટો સહયોગ સાંભળ્યો હતો અને ખાસ કરીને આ તમામ પ્રભુતામાં પગલાં માંડી રહેલી નવ દંપતીઓને સનાતન સેવા સમિતિ તથા દાતાઓના સહયોગથી કરિયાવરમાં લગભગ 107ની વધુ અલગ અલગ આઇટમો તથા કુલ લગભગ 310ની વધુ નંગ કરિયાવરમાં આપવામાં આવેલ હતા। આ તમામ નવ દંપતીઓને આશીર્વાદ આપવા માટે જૂનાગઢના નામાંકિત રાજકીય બિન રાજકીય આગેવાનો, દાતાશ્રીઓ, અનેક સામાજિક સંસ્થાઓ તથા એનજીઓના પ્રતિનિધિઓ, સંતો, મહંતો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ પોલીસ અધિકારી ગણ હાજર રહી આ નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમના અંતે આમંત્રિતો તેમજ મહેમાનો માટે સ્વરૂચિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્વરૂપની ભોજન સામગ્રીના મુખ્ય દાતા હરિહર અન્નક્ષેત્ર મોરબીના જમન બાપા હિરાણી દ્વારા તરફથી આ સામગ્રીઓ આપવામાં આવેલી હતી અને વિશેષમાં અનેક નાની અનામી દાતાઓએ પોતાનું યોગદાન આ ભગીરથ કાર્યમાં આપેલ હતું અને આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સનાતન સેવા સમિતિના સભ્યો તથા તેમની ટીમ અને મિત્ર વર્તુળ તથા પત્રકાર એકતા પરિષદ જૂનાગઢ જિલ્લા સમિતિના સમગ્ર ટીમે તથા સાથી મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી। સાથી સનાતન સેવા સમિતિના તમામ મિત્રોએ તથા સહયોગીએ તથા દાતાશ્રીઓએ તેમના આ ભગીરથ કાર્યમાં સહયોગ આપેલ તે તમામનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના કરી હતી કે આ તમામ લોકોને ઈશ્વર આવા સત્કાર્યો કરવાની વધુ શક્તિ આપે અને તેઓનું જીવન સ્વાસ્થ્ય અને સુખમય બને તેવી શુભેચ્છાઓ આપી હતી।
આ વસ્તુ કદાચ ભાઈ કે નહીં પ્રમાણે ખોટો આ પાછળ વસ્તુ બધી આવી
વિનંતી કરી છે બાપુ, આપે જે અમને સમય આપ્યો છે એ બદલ અંતઃકરણપૂર્વક અમે આપનો આભાર માનીએ છીએ બાપુ. બીજી વાત કે ભવિષ્યની અંદર જે સ્વયંસેવકો અત્યારે મંડપની અંદર છે આ सुदिनं तदेवताराचन्द्रं बलं विद्यारमलं लाभस्ते सन्तुष्टे सम्परायते जनार्दनं यतना योगेश्वरः पुरुषोर्जनार्दनं भद्रं कारणे हृदे सर्वदेवा भद्रं पश्येमातुरः થોડીક સચમાં તો લઈ જાય તો થઈ જાય રેડી. ઓલો છેડો નીચેનો પકડી રાખો. વિનંતી કરી છે બાપુ, આપે જે અમને સમય આપ્યો છે એ બદલ અંતઃકરણપૂર્વક અમે આપનો આભાર માનીએ છીએ બાપુ. બીજી વાત કે ભવિષ્યની અંદર જે સ્વયંસેવકો અત્યારે મંડપની અંદર છે આ જતા કોઈ
હું ભરત ગાજીપરા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ જુનાગઢ. આજરોજ વડાલ મુકામે આશાપુરા ધામમાં સનાતન સેવા સમિતિ અને પત્રકાર એકતા સંઘ દ્વારા એક ખૂબ જ દાખલારૂપ અને આવકારદાયક એવો અનાથ દીકરીઓનો સમૂહ લગ્નનો પ્રયત્ન કરી અને સફળતાપૂર્વક આયોજન કર્યું. એ બદલ આ આયોજન સાથે સંકળાયેલા સૌ મિત્રોને, દાતાઓને હૃદયપૂર્વકના અભિનંદન. કાર્યક્રમની અંદર ખૂબ મોટું આયોજન અને સારું આયોજન હતું, પરંતુ કુદરતી થોડી તકલીફ, વરસાદ અને મિની વાવાઝોડા જે સ્વરૂપે થોડી તકલીફ થઈ, તે મૂળ ફંક્શન આપણે મુલતવી રાખવું પડ્યું છે. પણ મહેમાનોને કોઈ અગવડતા ન પડે ભોજન સમારંભમાં, લગ્નની વિધિમાં, એનું સંસ્થાએ ચોકસાઈપૂર્વક આયોજન કરી અને અનિવાર્ય શરત લાગુ કરી અને કાર્યક્રમ સંપૂર્ણ રીતે સફળ બનાવેલ છે. ફરીવાર નવદંપતીઓ સુખી રહે એવા આશીર્વાદ અને આયોજકોને ફરીવાર અભિનંદન. ભવિષ્યમાં પણ આ પ્રકારનું બીજી વખત આયોજન થાય એવી લાગણી. જુનાગઢની અંદર જે સર્વ સમૂહ લગ્ન યોજાણા છે એમાં આપ જોડાયા છો. આપનું નામ શું છે? શું સમૂહ લગ્નની અંદર જોડાયા છો તો આપને કેવું લાગ્યું? કેવું આયોજન હતું આયોજકનું? અને આપને જે આયોજનની અંદર જે ભાગ લીધો છે દરેક દીકરીઓએ, એમાં આપને સવારથી તે અત્યાર સુધીમાં કેવું આયોજન હતું? એમાં ખૂબ સરસ આયોજન, બહુ જ સારું. અને સનાતન સેવા સમિતિએ જે આયોજન કર્યું છે એમાં આપ શું કહેવા માંગો છો? સનાતન સેવા સમિતિ સમૂહ લગ્ન ઉત્સવ પ્રથમ, ખૂબ સરસ આયોજન. આપનું નામ શું છે? મારું નામ મહિલાઓ. જુનાગઢની અંદર સનાતન સેવા સમિતિ દ્વારા જે આયોજન થયું છે લગ્નનું, એમાં આપ શું કહેવા માંગો છો અને આપનું નામ શું છે? મારું નામ નિમાવત જુનાગઢ સનાતન સેવા સમિતિ દ્વારા આયોજન જેમાં અમે પાઠ લીધેલો અને અમને બહુ આનંદ થયો. આયોજન બહુ સરસ હતું. આયોજન સારું હતું. અને સવારથી તે લઈને અત્યાર સુધીમાં આયોજકો દ્વારા કેવું આયોજન કરવામાં આવ્યું? બહુ સરસ, અમને મજા આવી. અને આપને ભાગ લીધો, આપને કેવો આનંદ થયો છે? આપનું નામ શું છે? નમસ્કાર, હું વિનોદ ચંદારણા, સનાતન સેવા સમિતિ તરફથી આજ જૂનાગઢમાં સર્વપ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં અમને સહયોગ અમારા પત્રકાર એકતા પરિષદ જૂનાગઢ જિલ્લાના તમામ લોકોનો પણ મળ્યો છે. અને અમને જૂનાગઢ જિલ્લા તથા જૂનાગઢની આજુબાજુના તમામ જે દાતાશ્રીઓએ અમને આ કાર્યમાં મદદ કરી છે, તો બધાનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનીશ. કારણ કે આ કાર્ય અમારા એકવાથી શક્ય જ નથી. આ બધાએ અમને સાથ સહકાર આપ્યો ત્યારે અમે આ કાર્યને સંપન્ન કરી શક્યા છે. અને ખાસ કરીને આ જોડાઓ જે દીકરીઓ અહીંયાથી વડાવી છે, અમે એ દીકરીઓને અમે ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા છે. અને એવું પણ ઈચ્છીએ છીએ કે દીકરીનું જીવન સુખમય અને શાંતિમય રહે અને હંમેશા ખુશ રહે એવી ભગવાન પાસે શુભકામના. દીકરીઓને ઘર વપરાશ જે છે એ કેટલી હશે? આમ દીકરીઓને ઘર વપરાશની આઇટમમાં અમે લગભગ 310 નંગ અને 107 આઇટમ અમે આપી છે. જેમાં ટીવી, સગડી, કોઈ પણ લગભગ એમ માની લો કે ઘરની કોઈ પણ આઇટમ એમની પાસે ન હોય અને એને ઘર વસાવવું હોય તો વસી શકે એવું અમે આયોજન કર્યું છે આ ચારે મિત્રોએ. તો પહેલાં તો બધા મિત્રો છે અમે જે કાર્યકર મિત્રો, એનો પણ સહયોગ અમને ખૂબ સાચો છે. તો એમની પણ બધા આ લગ્ન પ્રસંગની અંદર અનાથ દીકરી, મા બાપ વિનાની દીકરીના લગ્ન થયા છે એવું કંઈ? હા, અને અહીંયા આ કદાચ તો ભારતના ઇતિહાસમાં નહીં પણ ગુજરાતના ઇતિહાસમાં સર્વપ્રથમ છે. પત્રકારો દ્વારા આવું કોઈ આયોજન છે. અને અમે આયોજન કરતી વખતે ખાસ એવું નોંધ લીધી છે કે ભાઈ દીકરીઓ ખરેખર જરૂરિયાતવાળી હોય, યા તો અનાથ હોય, યા સિંગલ પેરેન્ટ હોય, અથવા સાવ ગરીબ હોય એવી દીકરીઓને સર્વજ્ઞાતિઓને લીધેલી છે. જેથી કરીને આપણે દીધેલું એને આપણે હેરાને જાય અને એનો ખરેખર યુઝ થાય. આપનું નામ? વિનોદભાઈ ચંદાણા,
ગજાનંદ ન્યૂઝ નેટવર્ક.